ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસરની ઘોર બેદરકારી સામે આવી છે। જનતા પાસેથી વેરાના નામે લાખો રૂપિયા ખંખેરતી અને નાની ભૂલો પર સામાન્ય લોકોને દંડ કરતી ચોટીલાની નગરપાલિકા પોતે જ કાયદાને ઘોડીને પી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। છેલ્લા 8 વર્ષથી ચોટીલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ ફિટનેસની યોગ્યતા વગર જ રોડ પર દોડી રહી છે। આરટીઓના રેકોર્ડ મુજબ આ એમ્બ્યુલન્સ 9 વર્ષ અને 11 મહિના જેટલી જૂની છે। એમ્બ્યુલન્સ પાસે કોઈ પીયુસી કે વીમો પણ નથી। ચોંકાવનારી વાત એ છે કે આ એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ 20 જુલાઈ 2018ના રોજ એટલે કે 8 વર્ષ પહેલાં પૂરું થઈ ગયું હતું। ત્યારબાદ આ સરકારી એમ્બ્યુલન્સ ફિટનેસ વગર જ ઇજાગ્રસ્ત દર્દીઓને લઈને રોડ પર દોડી રહી છે। સ્થાનિકોનો આક્રોશ છે કે તેમના વાહનનું જો કોઈ કાગળ ન હોય તો તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં આવે છે। તો પછી ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ દંડ ફટકારવો જોઈએ। ફિટનેસ વગર દોડતી આ એમ્બ્યુલન્સમાં કોઈ ગંભીર અકસ્માત થશે તો તેની જવાબદારી કોની તેવો લોકો સવાલ કરી રહ્યા છે। એક બાજુ સરકાર આરોગ્ય સેવાઓમાં સુવિધા વધારવા પર ભાર મૂકી રહી છે, બીજી તરફ ચોટીલામાં જાણે સ્થિતિ વિપરીત હોય તેવું લાગી રહ્યું છે। એમ્બ્યુલન્સનો વીમો ન હોવાને કારણે જો કોઈ અકસ્માત થશે અને જાનહાનિ સર્જાશે તો તેમાં સવાર એમ્બ્યુલન્સના કર્મચારીઓ તેમજ દર્દીને પણ કોઈ પણ જાતનું વળતર મળી શકશે નહીં। ત્યારે આવી સ્થિતિમાં શું નગરપાલિકાના ચીફ ઓફિસર ભોગ બનનારાઓના પરિવારને વળતર ચૂકવશે ખરા? ફિટનેસ વગર દોડતી એમ્બ્યુલન્સ જપ્ત કરીને તેની જગ્યાએ તાત્કાલિક બીજી એમ્બ્યુલન્સ મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે। આ બાબતને ગુનાહિત બેદરકારી ગણાવીને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની પણ લોકો માંગ કરી રહ્યા છે। લઘુભાઈ ધાધલનો અહેવાલ, ચોટીલા।